નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. તમને એવું લાગી રહ્યું હશે કે ભાઈ હવે તો તડકો નીકળી ગયો, વરસાદ હવે નહીં આવે, તો એ ભૂલમાં ન રહેતા, કારણ કે હવે એક સિસ્ટમ એવી પણ બની રહી છે કે જે ફરી એકવાર ગુજરાતને ધમરોડી નાખવાની છે. જી હા, તમને અલગ અલગ 4 મેપ બતાવાશે. એમાંથી સૌથી પહેલો મેપ અહીંયા મારી પાછળ તમને પહેલા બતાવું કે જેની અંદર તમને ભારત નહીં પરંતુ લગભગ અડધા એ વિશ્વનો એક નકશો દેખાઈ રહ્યો છે. એમાંનો આપણું આ ભારત છે. આ ભારતના નકશાની અંદર તમને અહીંયા અલગ અલગ કલરો ડિઝાઇનમાં દેખાતા હશે. આ સિસ્ટમ છે અને સિસ્ટમની અસર ધીમે ધીમે ક્યાં સુધી થવાની છે એ સૌથી પહેલા હું તમને કહી દઉં. અત્યારે જો આ સિસ્ટમની વાત કરવામાં આવે, ડીપ ડિપ્રેશન બની રહ્યું છે એ છે બંગાળની ખાડીના ઉપસાગરમાં. અહીંયા એક સિસ્ટમ બને છે. આ સિસ્ટમ ધીમે ધીમે મોટી થશે અને પછી આખા આ વિસ્તારમાં ફરશે. એટલે કે કયા કયા વિસ્તાર આવરી લેવામાં આવે? ગુજરાત તો છે જ, એની અંદર રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે. સાથે જ અહીંયાથી તમે જુઓ તો બંગાળની ખાડીથી લઈ અને છેક ગુજરાત સુધી આની અસર થવા જઈ રહી છે. 2 થી 3 દિવસ હજુ છૂટાછવાયા વરસાદ રહે તેવી સંભાવના, પરંતુ આ મહિનો પૂર્ણ થતાની સાથે જ એવી સિસ્ટમો બનશે કે જે ફરી એકવાર વરસાદી રાઉન્ડ નવી રીતે આવશે. અને એ વરસાદ જે હમણાં આપણે વરસાદી સિસ્ટમમાં જે જોયા વરસાદ પડ્યા એ જ ટાઈપના કદાચ વરસાદ પડી પણ શકે છે. હવામાન નિષ્ણાંત હોય, હવામાન વિભાગ હોય, આ તમામ લોકો એ જ પ્રકારની આગાહી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલા મેપની અંદર તમે અહીંયા જોયું કે જ્યાં બીજે ક્યાંય તમે જુઓ કે તમને અરબ સાગર કે પછી બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સિવાય બીજી કોઈ સિસ્ટમ તમને નહીં દેખાતી હોય. અહીંયાથી તમે સ્ટાર્ટ કરો એ સીધી જ આખો આ પટ્ટો છે કે જે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરમાં, એટલે કે બંગાળથી લઈ અને ગુજરાત સુધી આખા પટ્ટાની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ખૂબ વરસાદ પણ પડી શકે છે. અને પછીનો બીજો મેપ જોઈ લઈએ. એની અંદર શું કંઈ ઇમેજમાં જે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ દેશનો નકશો છે. આ દેશના નકશાની અંદર જે તમને અહીંયા નીચે પહેલા તો તમને જે બધા કલર્સ દેખાતા હશે એમાંથી શરૂઆત જો અહીંયા 0-1 થી કરીએ તો ખાલી સામાન્ય વરસાદ કે જે 5-10 મિનિટ આવીને જતો રહે, પરંતુ જેમ જેમ આગળ વધીએ અને જેમ જેમ થોડા વચ્ચે પહોંચે એટલે કે 150 થી લઈને 200 સુધીના અહીંયા આંકડાઓ છે, ત્યાં જો પહોંચે તો એ આંકડાના જે કલર છે એ કલર તમને અહીંયા આ રીતે અહીંયા દેખાઈ રહ્યા છે. એ કયો વિસ્તાર છે? તો એ બંગાળની ખાડી છે. ડીપ ડિપ્રેશન એ બની રહ્યું છે અને એના જ કારણે કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયમાં પડી પણ શકે છે. એની અસર ગુજરાતમાં થઈ પણ શકે છે. હવે તમને એક વસ્તુ અહીંયા એ પણ દેખાડું કે બંગાળની ખાડીની અંદર જો કંઈ થાય છે, સિસ્ટમ બને છે, તો ગુજરાતમાં કેવી રીતે અસર આ સિસ્ટમની થાય? તો આ સિસ્ટમ નાની નથી, આ સિસ્ટમ ખૂબ મોટી બનશે. અહીંયાથી તમે ચાલુ કરો તો એ બંગાળની ખાડીથી લઈ અને આખો જે તમને અહીંયા રેડ કલર દેખાઈ રહ્યો છે લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને આવરી લીધું છે. જેમ જેમ સમય જશે એટલે કે 24 કલાકે જે સિસ્ટમ છે એની અંદર ફેરફારો થતા હોય છે. અત્યારે સિસ્ટમ મોટી છે, નાની પણ થઈ શકે અને ખૂબ મોટી પણ થઈ શકે અને આખા ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. આના પછીનો મેપ છે એની અંદર શું કઈ સ્થિતિ જોવા મળી રહી છે એ પણ આપણે જોઈ લઈએ, કારણ કે જે મેં તમને મેપ બતાવ્યો એના પછીનો આ મેપ જે છે એની અંદર તમને આખા આપણા દેશના નકશામાં તમે જુઓ કે જ્યાં 80% વરસાદ છે, 20% એવો વરસાદ હશે કે જ્યાં ખાલી ખમ દેખાઈ રહ્યું છે. એમાંથી ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં તમને ખૂબ વરસાદ દેખાઈ રહ્યો છે. છેક મહારાષ્ટ્રથી લઈ આમ તો ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈ અને છેક કેરળ સુધી તમને આ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે. પણ આ જે મેપ છે એની અંદર ગુજરાત એકદમ કોરુકટ દેખાઈ રહ્યું છે, પરંતુ જેમ જેમ 24 કલાક વીતે છે એમને એમ એ સિસ્ટમ થોડો ઘણો એમની અંદર ફેરફાર આવે છે અને ફેરફાર થાય છે. એટલે કે તમને જો અહીંયા વચ્ચે મેં બતાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એકદમ મજબૂત સિસ્ટમ એ બને છે અને ધીમે ધીમે આગળ વધે છે. તે સિસ્ટમ અત્યારે આપણે એમ સમજી લઈએ કે અહીંયા છે 24 કલાકમાં જો એમની ગતિ ખૂબ વધે છે અથવા તો પવનની ગતિમાં વધારો થાય છે તો એ સીધી જ આગળ વધી અને ગુજરાત તરફ આવી પણ શકે છે. આના પછીનો મેપ જોઈ લઈએ. તેની અંદર કયા પ્રકારની સ્થિતિ જે છે તે દર્શાવવામાં આવી છે. હવે તમને આ સેટેલાઇટનો મેપ એક ટાઈપનો અહીંયા દેખાઈ રહ્યો છે. આ સેટેલાઇટના મેપની અંદર તમને અહીંયા આપણું આ જે છે અહીંયા ગુજરાત દેખાઈ રહ્યું છે. અહીંયા તમે જુઓ તો બંગાળની ખાડી છે. હવે તમને અહીંયા જુઓ આમ એકદમ વાદળાઓ એકદમ તમને અહીંયા દેખાશે અને
ધીમે ધીમે તમને એવું લાગે કે ભાઈ એકદમ ખૂબ વરસાદ હશે, વાવાઝોડા જેવી કોઈ સિસ્ટમ છે કે કેમ? જો કે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે કે કેમ એને લઈને હવામાન વિભાગ અને નિષ્ણાંત દ્વારા કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને લઈને લગાતાર અપડેટો જે છે તે ત્યાંથી આવી રહી છે. એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ અહીંયા જે મજબૂત બની છે એ ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં આવ્યા બાદ ફરી એકવાર એ જ પ્રકારનો વરસાદ વરસશે કે જે હમણાં આપણે વરસાદ થોડા દિવસ પહેલા જોયો છે. સૌરાષ્ટ્રમાં પણ આપણે વરસાદ જોયો છે, મધ્ય ગુજરાતમાં જોયો છે, ઉત્તર ગુજરાતમાં કેટલાક કહી શકાય કે એરિયા એવા છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. કચ્છ જે છે એમના પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી વરસાદ થોડો ઘણો પડ્યો છે. હવે જે સિસ્ટમ આવશે એ લગભગ આખા ગુજરાતને આવરી લે તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મહિનાનો અંત એટલે કે આજે 29 તારીખ થઈ, 30 અને 31 આ બે દિવસ એકદમ સૂકું વાતાવરણ રહેશે, કોરું કટ રહેશે, પરંતુ 30 તારીખથી મધરાત્રિથી વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. નવા મહિનાની શરૂઆત, ઓગસ્ટ મહિનાની શરૂઆતના પહેલા જ દિવસે, પહેલી જ તારીખે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી પણ શકે છે. તમારી આસપાસ કેવું વાતાવરણ છે, તમારી આસપાસ વરસાદ છે કે કેમ? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.